આપણે રોજિંદા ઉપયોગ કરીએ શું બનાવીએ બીજું શું બને રોટલી બને થેપલા બને પૂરી બને સુખડી બને શેરો બને આ ઘઉંમાંથી બધું બને સરસ હવે આ વાટકીમાં શું છે ચોખા છે ચોખા રોજ આપણે ઉપયોગ કરીએ શું બને ખીચડી બને દાળ ભાત બને પુલાવ ભાત બને ઇડલી બને ઢોકળા બને સરસ હો ભાઈ હાલો આમાં શું છે બાજરો શું છે આ છે બાજરો બાજરાનો રોજ આપણે ઉપયોગ કરીએ શું બને બાજરાનું રોટલા બને શું બને સરસ આમાં છે ચણા શું છે ચણાનો રોજિંદા ઉપયોગ કરીએ આપણે કઈ રીતે ચણા ખાઈએ અહીંયા પહેલા પલાળી પછી બાફી અને પછી મસાલાથી વઘારી બરાબર ને પછી ખાવામાં ઉપયોગ લઈએ સરસ આ છે મગ શું છે આનું નામ આવડે છે બધાને આ મગ છે લીલા કલરમાં છે કેવા છે મગને પણ આપણે ઉપયોગ કરીએ પલાળવાના અને પલાળીને કાચા પણ ખવાય વઘારીને ખવાય અને શાક કરીને પણ ખવાય મગમાંથી આપણને પ્રોટીન મળે હા સરસ આ છે આનું નામ આવડે બધાને આ શું છે સિંગદાણા કહેવાનું શું કહેવાનું આ છે સિંગદાણા સિંગદાણાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ ઉપર ટીચર નાખે એમાં નાખે દાળ ભાતમાં નાખે પછી પુલાવ ભાતમાં નાખે પછી શેરામાં નાખે ના હાલો એ આપણે ભાઈ મમ્મી વાપરે આપણે આલે તો સિંગ ભાત બનાવીએ હાલો આપણે જમીએ હા દાળમાં નાખી તો સિંગ તેલ નીકળે હા પછી આપણે સિંગ ભાત બનાવીએ ગોળ સિંગ ખવાય ખારી સિંગ ખવાય કહેવાય ને હા આ પણ ઉપયોગમાં લેવાય આ સિંગ તેલમાંથી પણ આપણને પ્રોટીન મળે બરોબર આ આપણી બનાવેલી ઓળખ છે તમારા ઘરે બધા મમ્મી પપ્પાને ઘરે જઈને કહેજો આજે અમે આપણે વાડીમાં જઈ અને અહીંયા આપણે ગાડી લીધી શું કહેવાય રોટલા બનાવવાના ઘઉંની રોટલી બનાવવાની મગનું શાક બનાવવાનું ચણા વઘારીને ખાવાના ચાલો